મારું મગજ છે એ 200 કરોડ રૂપિયા મહિને કમાઈ શકે એવી ક્ષમતા છે. એટલે એમણે એવું કીધું કે મારું દિમાગ જ 200 કરોડ રૂપિયાનું છે મહિનાનું. એનો મતલબ એમ થાય કે એમની પાસે એટલું જબરદસ્ત પાવરફુલ મગજ છે કે પોતે ધારે તો દર મહિને 200 કરોડ રૂપિયાની કમાણી કરી શકે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી છેલ્લા કેટલાક સમયથી E20 પેટ્રોલનો જે વિરોધ થઈ રહ્યો છે એનાથી જબરજસ્ત અકળાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે એમના છેલ્લા 2 સ્ટેટમેન્ટ એવા આવ્યા કે જેને કારણે આ જે વિરોધ એમનો થઈ રહ્યો છે એમનો એ તરફનો સણસણતો જવાબ હતો. હમણાં નાગપુરની અંદર એમણે એક એવું નિવેદન આપ્યું કે જે ચર્ચાનો વિષય બની ગયું છે. તો નીતિન ગડકરીએ શું કીધું એના વિશે હું વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. કેન્દ્ર સરકારે એપ્રિલ મહિનાની અંદર જે આપણું પારંપરિક પેટ્રોલ હોય એની અંદર 20% ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલનું મિક્સ કરવાનું શરૂ કર્યું છે, જેને E20 પેટ્રોલ કહેવામાં આવે છે. આ E20 પેટ્રોલની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી 2 બાબતોનો વિવાદ મુખ્ય રહ્યો છે. એક વિવાદ એ રહ્યો છે કે ઘણા બધા એક્સપર્ટો એવું કહી રહ્યા છે કે E20 પેટ્રોલને કારણે વાહનોની ટાંકી બગડે છે અને એવરેજ ઘટી રહી છે. તો કેટલાક લોકોએ એવું પણ કીધું છે કે આ નીતિન ગડકરીના પુત્રને લાભ અપાવવા માટે આ E20 પેટ્રોલ લાવવામાં આવ્યું છે. હવે નીતિન ગડકરી હમણાં થોડાક દિવસ પહેલાં જ જ્યારે દિલ્હીના એક કાર્યક્રમની અંદર બોલતા હતા ત્યારે એમણે એવું કીધું હતું કે મારી સામે સોશિયલ મીડિયામાં રાજનીતિ પેઇડ કેમ્પેન રીતસરનું ચલાવવામાં આવ્યું હતું અને મને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો, પરંતુ E20 પેટ્રોલની કોઈ ફરિયાદ નથી અને E20 પેટ્રોલ બંધ નથી થવાનું. તાજેતરની અંદર નાગપુરમાં એગ્રીકોમ વેલફેર સોસાયટીના એક કાર્યક્રમની અંદર નીતિન ગડકરી પહોંચ્યા અને એમણે ફરીથી એક મુદ્દો ઉપાડ્યો અને એવું કીધું કે મારું મગજ છે એ 200 કરોડ રૂપિયા મહિને કમાઈ શકે એવી ક્ષમતા છે. એટલે એમણે એવું કીધું કે મારું દિમાગ જ 200 કરોડ રૂપિયાનું છે મહિનાનું. એનો મતલબ એમ થાય કે એમની પાસે એટલું જબરદસ્ત પાવરફુલ મગજ છે કે પોતે ધારે તો દર મહિને 200 કરોડ રૂપિયાની કમાણી કરી શકે. એમણે લોકોને એમ કીધું કે શું તમને એવું લાગે છે કે આ બધું હું જે કંઈ પણ કામ કરું છું એ પૈસા માટે કરું છું? હું પ્રમાણિકતાથી કમાણી કેવી રીતના થાય એ બહુ જ સારી રીતના જાણું છું અને હું કોઈનો દલાલ પણ નથી. અમારા જે વિચારો હોય છે એ ખેડૂતોના હિતમાં હોય છે, ગજવા ભરનારા લોકોના હિતમાં નથી હોતા. અને આ જે E20 પેટ્રોલ છે એ પણ ખેડૂતો માટે એક બહુ જ ફાયદાકારક બનવાનું છે. એમણે એવું કીધું છે કે મારો પણ એક પરિવાર છે અને ઘર છે અને હું કોઈ સંત માણસ નથી. બીજી એક વાત એમણે કરી કે વિદર્ભની અંદર 10,000 ખેડૂતોની આત્મહત્યા જે બની એ બહુ જ શરમજનક છે અને અમે હવે એટલે નક્કી કર્યું છે કે જ્યાં સુધી ખેડૂતો સમૃદ્ધ ન થાય ત્યાં સુધી અમારી કોશિશ છે એ ચાલુ જ રહેશે ખેડૂતોને મદદ કરવાની. એમણે સાથે સાથે એ પણ વાત કરી કે મારો પુત્ર છે એ ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે છે અને હું મારા પુત્રને આઈડિયા આપવાનું કામ કરું છું. મારી પાસે મગજમાં ઘણા બધા એવા આઈડિયાઝ હોય છે જે હું એની સાથે શેર કરું છું. અને મારો પુત્ર હમણાં તાજેતરની અંદર ઈરાનથી 800 કન્ટેનર સફરજન એણે મંગાવ્યા અને એની સામે એણે 1000 ટન જે કેળા છે એ મોકલ્યા. એ ઉપરાંત એણે 300 કન્ટેનર માછલી સર્બિયા પણ પહોંચાડી હતી. એ ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે છે, પરંતુ મારા પર માછલા ધોવાથી મને કંઈ ફરક નથી પડતો એવું ગડકરીએ કીધું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.